નમસ્કાર દોસ્તો, હું સ્વાગત કરું છું દિલથી તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 જે પાઠ્ય પુસ્તક આધારિત આપણે સિરીઝ ચલાવી રહ્યા છીએ તેની અંદર ભાગ 17મો છે અને આ 17મા ભાગની અંદર આપણે 801 થી 850 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો હજુ સુધી જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને આ સિરીઝના કોઈ પણ ભાગ અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા જાણ થઈ શકે. અને જો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો પ્લીઝ એક લાઈક અમારા માટે જરૂર કરો તથા વિડીયોને વધારે શેર કરો, જેથી કરીને તમામ ગુજરાતી આપણો મિત્રો વિદ્યાર્થી મિત્રો છે તેને ફાયદારૂપ થઈ શકે. તો ચાલો જોઈએ. વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ કણો દ્વારા થતા સૂર્યપ્રકાશના વિભાજનથી શેની રચના થાય છે? તો વાતાવરણની અંદર જે રહેલા પાણીના સૂક્ષ્મ કણો હોય છે તેના પર સૂર્યપ્રકાશના વિભાજનથી આપણે મેઘધનુષ્યની રચના થાય છે. નેક્સ્ટ, મેઘધનુષ્યમાં હંમેશા કઈ દિશાની અંદર રચાય છે? તો મેઘધનુષ્ય છે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશાની અંદર રચાય છે અને મેઘધનુષ્યની અંદર 7 રંગો હોય છે. આ રંગોને ટૂંકી રીતે જાણવા માટે જાની, વાલી, પિનારા એવી રીતે યાદ રાખી શકાય છે. તો 7 રંગ આવેલા છે મેઘધનુષ્યની અંદર અને તેને યાદ રાખવાની ટૂંકી રીત છે જાની, વાલી, પિનારા, એવી રીતે યાદ રાખવું. નેક્સ્ટ, કઈ અસરને લીધે તારાઓનું ટમટમવું, સૂર્યોદય વહેલો થવો કે પછી સૂર્યાસ્ત મોડો થવો જેવી ઘટનાઓ થાય છે? તો વાતાવરણીય વક્રીભવનના લીધે ઘણી વખત દિવસે પણ તારાઓ છે ટમટમકતા હોય છે, ત્યારબાદ ક્યારેક સૂર્યોદય વહેલો થઈ જતો હોય છે તો ક્યારેક સૂર્યોદય મોડો થતો હોય છે. તો આ વાતાવરણના વક્રીભવનના લીધે થતું હોય છે આવું. નેક્સ્ટ, પ્રકાશની કઈ ઘટનાને લીધે આકાશ ભૂરું દેખાય છે? તો પ્રકાશના વિકિરણના ઘટનાને લીધે આકાશ ભૂરું દેખાતું હોય છે. તો ત્યારબાદ નેક્સ્ટ, ભયદર્શક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ શા માટે થાય છે? તો ભયદર્શક સિગ્નલની અંદર લાલ રંગનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે તો એક તો તે લાલ રંગ છે સૌથી વધારે દેખાય જશે અને આગલા વિડીયોની અંદર આપણે જોયું. તો ત્યારબાદ તે લાલ રંગ છે તે વિકિરણ ઓછું થાય છે લાલ રંગની અંદર, એટલે તે ભૂરા રંગનો થતો નથી. એવી રીતે તે સરળતાથી આપણને દેખાઈ શકે છે, તેવી રીતે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, પ્રકાશના વિકિરણ પર સંશોધન કાર્ય કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું? તો પ્રકાશના વિકિરણ પર ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામને ભારતીય વૈજ્ઞાનિકે આના ઉપર સંશોધન કર્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ, ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો ભૌતિક શાસ્ત્રની અંદર નોબેલ પારિતોષિક મેળવનાર સૌપ્રથમ ભારતીય છે ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન હતા. નેક્સ્ટ, ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન નોબેલ પારિતોષિક ક્યારે મળ્યો હતો? તો 1930 ની અંદર સૌપ્રથમ ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામનને નોબેલ પારિતોષિક મળ્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ, ભારત સરકાર દ્વારા કયા દિવસે વૈજ્ઞાનિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ભારત સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીએ વૈજ્ઞાનિક દિવસ ઉજવવામાં આવે છે. તો ત્યારબાદ નેક્સ્ટ, કયા વૈજ્ઞાનિકની યાદમાં તેમના જન્મ દિવસે વૈજ્ઞાનિક દિવસ ઉજવવામાં આવે છે? તો ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામનના જન્મ દિવસ પર ભારતની અંદર વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તેમજ ડોક્ટર ચંદ્રશેખર વેંકટનો જન્મ દિવસ પણ 28 ફેબ્રુઆરી છે. નેક્સ્ટ, હીરાનો ચળકાટ એ કઈ ઘટનાને આભારી છે? તો હીરાનો ચળકાટ એ છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પર આધારિત છે. નેક્સ્ટ, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? તો પ્રકાશના વિકિરણ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે. નેક્સ્ટ, વિદ્યુત ભારનો એકમ કયો છે? તો વિદ્યુત ભારનો એકમ છે કુંબલ, જે સી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહના વહન માટે કયો ઇલેક્ટ્રોન જવાબદાર છે? વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોનની શોધ કોને કરી હતી? તો ઇલેક્ટ્રોનની શોધ જે છે
જે થોમસે કરી હતી. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? તો વિદ્યુત પ્રવાહનો એકમ છે કુંબલ પ્રતિ સેકન્ડ. ત્યારબાદ નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહ એકમને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ એકમને છે એમ્પિયર કહેવામાં આવે છે. આપણે ઘણી વખત જોતા હોય છે જે વિદ્યુત મોટર આવે છે તેમાં અંદર લખેલું એમ્પિયર અને વોલ્ટ એવું લખેલું હોય છે, એ મીટર અને વી મીટર. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહ એકમને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહના જે એકમ છે તેને એમ્પિયર કહેવામાં આવે છે. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહ માપવાના સાધનને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ માપવાના સાધનને છે એ મીટર કહેવામાં આવે છે. નેક્સ્ટ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો છે? તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. નેક્સ્ટ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શેના વડે માપી શકાય છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે વોલ્ટ મીટર દ્વારા માપવામાં આવે છે. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહની હાજરી નોંધાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો વિદ્યુત પ્રવાહની હાજરી છે કે નહીં એ નોંધવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, નોક્રોમ શેની બનેલી મિશ્ર ધાતુ છે? તો નોક્રોમ છે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ, આ 4 ધાતુનું મિશ્રણથી નોક્રોમ ધાતુ છે બને છે. નેક્સ્ટ, ઓહમ શેનો એકમ છે? તો ઓહમ છે અવરોધનો એકમ છે. નેક્સ્ટ, કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ અવરોધ તાર તરીકે વપરાય છે? તો નિક્રોમ ધાતુનો ઉપયોગ છે અવરોધ તાર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. નેક્સ્ટ, ટીવી, રેડિયો જેવા ઉપકરણોમાં વપરાતા અવરોધકો શેના બનેલા હોય છે? તો રેડિયો, ટીવી જેવા ઉપકરણોની અંદર વપરાતા અવરોધકો કાર્બન અને ગ્રેફાઇટના બનેલા હોય છે. નેક્સ્ટ, સિલિકોન અને જર્મેનિયમ વિદ્યુતના કેવા વાહકો છે? તો સિલિકોન અને જર્મેનિયમ ધાતુ છે વિદ્યુતના અર્ધવાહક છે. તેની અંદરથી પૂરેપૂરી વિદ્યુત પસાર થઈ શકતી નથી, અને અર્ધવાહક વિદ્યુતના કહેવામાં આવે છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોનિક્સ બનાવવામાં શેનો બહોળો ઉપયોગ થાય છે? તો ઇલેક્ટ્રોનિક્સ બનાવવામાં અર્ધવાહકોનો ઉપયોગ થાય છે, જે અર્ધવાહક છે સિલિકોન અને જર્મેનિયમ. નેક્સ્ટ, અશુદ્ધ પાણી વિદ્યુતનો અવાહક છે કે સુવાહક છે? તો અશુદ્ધ પાણી છે વિદ્યુતનું અવાહક છે, તેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. નેક્સ્ટ, ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો ધાતુની ઉપર ઢોળ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. આપણે દાખલા તરીકે ચોનાની અંદર ઢાળ ચડાવતા હોઈએ છીએ, ઢોળ ચડાવતા હોઈએ છીએ, ચાંદીની અંદર નવા બનાવવા માટે ઢોળ ચડાવતા હોઈએ છીએ. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? તો વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશાની અંદર હોય છે. નેક્સ્ટ, લાઉડસ્પીકર, ઇલેક્ટ્રિક મોટર, મેગ્નેટિક ટ્રેન, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક સંદેશા વ્યવહાર માટે કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? તો લાઉડસ્પીકર, ઇલેક્ટ્રિક મોટર, મેગ્નેટિક ટ્રેન, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક સંદેશા વ્યવહાર વગેરે તે વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંત ઉપર તેનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ચુંબકનું ચુંબકત્વ ક્યાં વધુ હોય છે? તો ચુંબકનું ચુંબકત્વ તેના બંને ધ્રુવો ઉપર વધુ હોય છે, એક ઋણ ધ્રુવ અને એક ધન ધ્રુવ. આ ચુંબકના 2 ધ્રુવો હોય છે. નેક્સ્ટ, સૌપ્રથમ કોણે શોધ્યું હતું કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? તો સૌપ્રથમ વૈજ્ઞાનિક ઓસ્ટ્રેલિયા શોધ્યું હતું કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેને ફરતી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ, વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? તો વિદ્યુત મોટર છે વિદ્યુત ઉર્જાનું છે યાંત્રિક ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. તેવી જ રીતે ઇલેક્ટ્રિક જનરેટર છે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? તો ઇલેક્ટ્રિક જનરેટર છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, અને વિદ્યુત મોટર છે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઇલેક્ટ્રિક જનરેટર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો તે જ રીતે વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત માઇકલ ફેરાડે આપ્યો હતો. નેક્સ્ટ, શેના મિશ્રણનો ઉપયોગ ફ્યુઝનો તાર બનાવવા માટે થાય છે? તો લેડ અને ટીન આ બંને ધાતુનું મિશ્રણ છે
જે આપણે ફ્યુઝનો તાર બનાવવાની અંદર ઉપયોગ થાય છે, લાઇટ ફ્યુઝ આવે તેની અંદર. નેક્સ્ટ, પૃથ્વી કેન્દ્રિતવાદ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો પૃથ્વી કેન્દ્રિતવાદ છે ટોલમીએ આપ્યો હતો, વૈજ્ઞાનિક ટોલમીએ. ત્યારબાદ તેવી જ રીતે સૂર્ય કેન્દ્રિતવાદ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો સૂર્ય કેન્દ્રિતવાદ છે નિકોલસ કોપરનિકે આપ્યો હતો. તો પૃથ્વી કેન્દ્રિતવાદ ટોલમીએ અને સૂર્ય કેન્દ્રિતવાદ નિકોલસ કોપરનિકસે આપ્યો હતો. ત્યારબાદ સૌપ્રથમ ભૂમિતીય અનુમાનિતવાદ કોને આપ્યો હતો? તો સૌપ્રથમ ભૂમિતીય અનુમાનિતવાદ છે નિકોલસ કોપરનિકસે આપ્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ, પૃથ્વી કેન્દ્રિતવાદ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો પૃથ્વી કેન્દ્રિતવાદ છે ટોલમીએ આપ્યો હતો. તો તેવી જ રીતે સૂર્ય કેન્દ્રિતવાદ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો સૂર્ય કેન્દ્રિતવાદ છે નિકોલસ કોપરનિકસે આપ્યો હતો. તેવી જ રીતે નેક્સ્ટ, સૌપ્રથમ ભૂમિતીય અનુમાનિતવાદ કોને આપ્યો હતો? તો સૌપ્રથમ ભૂમિતીય અનુમાનિતવાદ છે નિકોલસ કોપરનિકસે આપ્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ, ગ્રહોની ગતિ માટેનો નિયમ કોણે આપ્યો હતો? ગ્રહોની ગતિ માટેનો નિયમ છે કેપ્લરે આપ્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ, સૂર્યના ગર્ભમાં રહેલા દ્રવ્ય કયા સ્વરૂપમાં હોય છે? તો સૂર્યની ગર્ભની અંદર રહેલા દ્રવ્યો છે પ્લાઝા સ્વરૂપમાં હોય છે. નેક્સ્ટ, સૂર્યની ફરતે 400 કિમી સુધીના આવરણને શું કહે છે? તો સૂર્યની ફરતે 400 કિમી સુધીના આવરણને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે. નેક્સ્ટ, સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતું આવરણને શું કહે છે? તો સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતું આવરણને કોરોના કહેવામાં આવે છે. નેક્સ્ટ, હાલમાં સૂર્ય તેની કઈ અવસ્થામાં છે? તો હાલની અંદર સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થાની અંદર છે. નેક્સ્ટ, સૂર્યનું મૃત્યુ કેટલા વર્ષમાં થશે એવી ધારણા કરવામાં આવી છે? તો સૂર્યનું મૃત્યુ છે 5 અબજ વર્ષ પછી થશે તેવી ધારણા કરવામાં આવી છે. નેક્સ્ટ, જે ગ્રહો મંગળ ગ્રહોની કક્ષાની અંદર આવેલા હોય છે તેમને કેવા ગ્રહો કહેવામાં આવે છે? તો જે ગ્રહો મંગળ ગ્રહોની કક્ષાની અંદર આવેલા છે તેવા ગ્રહોને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહેવામાં આવે છે. નેક્સ્ટ, મંગળ ગ્રહોની કક્ષાની બહાર આવેલા હોય તેવા ગ્રહોને કેવા ગ્રહો કહેવામાં આવે છે? તો મંગળ ગ્રહોની બહારની કક્ષાની અંદર આવેલા ગ્રહોને જોવિયન ગ્રહો કહેવામાં આવે છે. મંગળ ગ્રહની અંદરની કક્ષાને ટેરેસ્ટ્રીયલ અને બહારની કક્ષાને જોવિયન. તો કયા કયા ગ્રહોને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહેવામાં આવે છે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને આ ગ્રહોને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહેવામાં આવે છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો હોય છે તેની સિરીઝની અંદર ભાગ 17 આપણે જોયો. તો આગળના ભાગ જોવા માટે પ્લીઝ તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા વિડીયોને એક લાઈક કરી વધારેમાં વધારે શેર કરવા વિનંતી. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.